વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય: 1. દહીં જમાવી વખતે દૂધને યોગ્ય રીતે ગરમ કરો જેથી તેનો સ્વાદ સારો લાગશે. 2. કારેલાની કડવાશ દૂર કરવા માટે કારેલાને કાપીને એક વાસણમાં નાખો અને તેમાં 1 ચમચી મીઠું નાખીને પાણી નાખો. આમ કરવાથી કારેલાની કડવાશ દૂર થઈ જાય છે. 3. મહિનામાં 1 કે 2 વાર ફ્રીજ સાફ કરો જેથી કીટાણુઓ અને દુર્ગંધ ફ્રીજમાં ન જાય. 4. દરરોજ સવારે હળદર અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. હળદર અને લીંબુના પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે, જે શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. 5. જો કઠોળ અને ચોખાને રાંધતા પહેલા ચોખ્ખા પાણીથી ધોઈને અડધો કલાક પલાળી રાખવામાં આવે તો ખોરાક ઝડપથી બફાઈ જાય છે અને ગેસની પણ બચત થાય છે. 6. ભટૂરાનો આથોને ઝડપી લાવવા માટે બ્રેડની 2-3 સ્લાઇસને ટુકડાઓમાં મિક્સ કરો. 7. દાંતમાં કૃમિ થયા હોય તો ડુંગળીનો રસ પાણીમાં મિલાવીને કોગળા કરવાથી ફાયદો થાય છે. 8. પાયોરિયામાં ડુંગળીના ટુકડાને તવી પર ગરમ કરીને એ ટુકડા દાંતની વચ્ચે દબાવી મોઢું બંધ રાખવું, જેથી 8 થી 10 મિનિટમાં લાળ એકઠી થઈ જશે. તેને મોઢામાં ચારે બાજુ ફેરવી પછી થૂકી દેવું. દિવસમાં 4-5 વખત આ રીતે કરવું. 15 દિવસના પ્રયોગથી પાયોરિયા જડમૂળથી મટી જશે. 9. લૂ લાગેલી વ્યક્તિને ડુંગળીનો રસ અને લીંબુનું મિશ્રણ મધમાં શરબત કરી આપવાથી લૂ મટે છે. 10. સફેદ ડાઘ પર ડુંગળીના રસથી માલિશ કરવાથી રાહત થશે. 11. ડુંગળીના બીજને ગૌમૂત્રમાં વાટીને ડાઘ પર લેપ કરવાથી ફાયદો થાય છે. 12. ખુજલી મટાડવા ડુંગળીનું સેવન નિયમિત કરવું જોઈએ. ચામડી પર ડુંગળીના રસની માલિશ કરવાથી ફાયદો થાય છે. 13. ડુંગળીના રસમાં સરસિયું તેલ મિલાવીને તેને રૂના પૂમડા વડે ચામડીના રોગવાળા ભાગ પર લગાવવો. ધીરે ધીરે માલિશ એવી રીતે કરો કે તેલ અંદર ઉતરી જાય જેથી દાદર, ખરજવું, ખુજલી, ચાંદા, ડાઘા જેવા ચામડીના રોગો મટી જાય. 14. ડુંગળીને શેકીને તેની લુગદી બનાવી ઘાવ પર બાંધવાથી ઘાવમાં રૂઝ આવી જશે. 15. ડુંગળીનો રસ દરેક પ્રકારની ઉધરસ મટાડવામાં ઉપયોગી છે. તેને મધ સાથે મિલાવીને લેવાથી ઉધરસ મટે છે. 16. જ્યાં સ્પર્શ દ્વારા રોગ થઈ જવાનો ભય હોય ત્યાં ડુંગળીનો રસ પીને અથવા ડુંગળીને ચાવી જવાથી શરદી, સળેખમ, ઉધરસ, ફ્લૂ જેવા સ્નાક્રમક રોગોના ચેપથી બચી શકાય છે. 17. જ્યારે દહીં ખાટું થઈ જાય તો તેને કપડાથી ગાળી લો અને જો તમે ઈચ્છો તો ખાંડ અને ડ્રાયફ્રૂટ્સને બારીક કાપી લો અને 2 કલાક પછી તેને ફ્રીઝરમાં રાખી શકો. જો તમે ઈચ્છો તો દહીંમાંથી પાણી કાઢીને તેમાં થોડું દૂધ નાખીને રાયતા ઉમેરી શકો છો. 18. જો તમે વર્કિંગ પ્રોફેશનલ છો તો વધુ કરી મસાલાને મિક્સરમાં પીસી લો. મસાલાને ફ્રાય કરો અને તેને ફ્રીજમાં રાખો. 19. કઢી અને ધાણાના પાંદડાને તાજા રાખવા માટે તેમને પાતળા કપડામાં લપેટીને રેફ્રિજરેટરમાં રાખો. 20. ફૂંક મારવાથી દૂધની મલાઈ દૂર કરશો નહીં. કીટાણુઓ દૂધમાં પ્રવેશે છે અને દૂધ દૂષિત થઈ જાય છે. 21. દૂધનો ઉપયોગ કરતા પહેલા તેને ઉકાળો જેથી કીટાણુઓ ખતમ થઈ જાય. દૂધને લાંબા સમય સુધી ઉકાળો નહીં કારણ કે તે તેના પોષક તત્વોનો નાશ કરે છે. 22. દૂધ ફાટી જાય તો પાણી અને પનીરને અલગ કરો અથવા તે પાણીથી દાળ અને ચોખાને રાંધી શકો છો. તેની સાથે પોષણ મૂલ્ય પણ વધે છે. 23. દૂધમાં લોટ ભેળવીને તમે ચપટી મીઠું, પરાઠા કે પૂરી બનાવી શકો છો. તે વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. 18. જો 2 ગ્લાસ એકબીજામાં ચોંટી ગયા હોય તો એક બાઉલમાં ગરમ પાણી નાખીને તેમાં ગ્લાસને ઠંડા પાણીથી ભરો અને બંને ગ્લાસ સરળતાથી અલગ થઈ જશે. 24. શિયાળામાં દહીંને આસાનીથી સેટ કરવા માટે દહીંમાં આંબલી નાખ્યા પછી વાસણને એક વાસણમાં રાખો. દહીં સરળતાથી સેટ થઈ જશે.
25. ચણાના લોટના ગોળા સખત ન થાય તે માટે ચણાના લોટમાં થોડો મોણ નાખીને દહીંમાં ભેળવો. 26. પનીરને તેલમાં તળવાના પહેલા તમે તેને થોડી વાર ઉકાળેલા પાણીમાં પણ મૂકી શકો છો, તેનાથી તે નરમ અને સ્પંજી બનશે. 27. ભીંડી કરીમાં થોડો કેરીનો પાવડર અથવા લીંબુનો રસ ઉમેરવાથી તે ચીકણું થતું નથી. 28. બટાકા અને ડુંગળીને ક્યારે એકસાથે સંગ્રહિત ન કરવા જોઈએ કારણ કે તે ઝડપથી બગડે છે. 29. જો તમે પૂરીઓ તળતા હોવ તો તેલમાં એક ચપટી મીઠું નાખો. આ તેલને વધુ પડતું અટકાવશે અને તે તમારા માટે સ્વાસ્થ્યપ્રદ પણ રહેશે. 30. માખણ બનાવતી વખતે જો તમે 1 ચમચી મીઠું અથવા ખાંડ ઉમેરીને બીટ કરો છો તો માખણ વધુ માત્રામાં અને ઝડપથી બહાર આવે છે. 31. કાકડીની છાલમાં વિટામિન અ અને કે ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંને વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને વજન ઘટાડવામાં પણ અસરકારક છે, તેથી તેને છાલ સાથે ખાઓ. 32. બટાકાને ઉકાળતી વખતે તેમાં પોષક તત્વો હોય છે, તે પાણીને ફેંકી દો નહીં, ફૂલ છોડમાં નાખો. 33. લીલા ધાણા અને હળદર બંનેની પેસ્ટ બનાવો અને પછી તેને રાત્રે સૂતા પહેલા લગાવો અને તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તેનાથી તમારા ચહેરાને બ્લેક હેડ્સની સમસ્યા દૂર થઈ જાય છે. 34. વિટામિન ઇ કેપ્સ્યુલ અને એલોવેરા જેલને મિક્સ કરો અને તેને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા ગાયબ થઈ જાય છે અને ચહેરો ચમકદાર દેખાવા લાગે છે અને તેનાથી ચહેરાની શુષ્કતા પણ દૂર થાય છે. 35. જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડી હળદર મિક્સ કરીને લગાવવાથી તિરાડની જગ્યા ઠીક થઈ જાય છે. 36. જો તમે ઘણા પ્રયત્નો પછી પણ માથાના દુખાવાથી રાહત મેળવી શકતા નથી તો એક સફરજનને કાપીને તેના પર મીઠું હાંટવું અને તેને ખાવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 37. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જામફળનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 38. દાંતના દુખાવા અને પરેશાનીથી રાહત મેળવવા માટે જામફળના પાન ચાવવાથી પણ દુખાવામાં રાહત મળે છે. 39. 1 કપ પાણીમાં 1 ચમચી હળદર નાખીને ઉકાળીને પીવાથી માથાનો દુખાવો મટે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.